લતાબેન. ક્યાંથી આવવાનું? અમદાવાદ. હા, શું માનતા હતી બેન? મારે ખુખાર મેળી માનતા હતી, મારી વેટલીઓ ખોવાઈ હતી. એટલે તમારી વીંટીઓ ખોવાઈ ગઈ હતી? કેટલી? 7 હતી. 7 વીંટી ખોવાઈ ગયેલી, બરાબર. પછી મેં જોવડાઈ તું કે બહાર જ ગઈ છે વેટલીઓ તમારી. બરાબર, એટલે તમે બીજા કોઈ બુવાજી જોડે જોવડાયું? હા, તો તમને શું કીધું? વેટરનું ઘરમાં છે કે કોઈ બહાર લે કે કોઈ બહેરું સર બહાર કે લઈ જશે એવું. બરાબર, પછી કે નહીં આવે, પણ મને પછી આ ખુખાર મેળી માની ઘેર બેઠે માનતા માની વિડિયો જોઈને પ્રાર્થના કરી? હા, પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી હતી? આવી જશે ને જયારે આવશે તારા હું તમારા પારે પેલા લઈને આવશે અને મેં ઉભો ખાવાની માનતા માની. બરાબર, એવી પ્રાર્થના કરી હતી માતાજીને. કેટલા દિવસમાં મળી ગઈ? ઝાર નાખીને માતાજીનો વિડિયો થોડા દિવસ સાંભળ્યો કે 5 કિલો ઝાર અને કબૂતરનું અને પેલું પીળિયારોનું કીધું એ કરીને બીજા દિવસ મળે. બરાબર, એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. 20 મહિના કોઈ આશા નથી તો વિડિયો મારી આવશે. બરાબર, માતાજીની કૃપાથી મારી બારે જવાની ખુખાર મેળીમાં મારી વિડિયો આશા નથી તો મળશે. બરાબર, પણ માતાજીએ મારી ખુખાર મેળી ક્યાંથી મળી? ઘરમાંથી સામે રોજ જોતા હતા માં આખું બધું માનતા રાખ્યા પછી સામે મળી? હા, સામે જ. બાકી આખે ઘર પેલા શોધ્યું હતું, ક્યાંય ના મળી? કોઈ જગ્યા બાકી નથી. અને એ ખારું તમે રોજ ખોલીએ છે મારી તોય શીખે ચમત્કાર. મારી માં મારા ઘેર આવી મૂકી જાય કે શું થયું માં મને ખબર નહીં, પણ મારી માં તું લાવીને એ જ મારા માટે બહુ એ છે. માં સપનામાં કીધું તું, સપનામાં બતાવી કે સપનામાં હતા મારા ઘેર આયા હતા, કીધું તું કે હું મૂકી જાય કે ટેન્શન ના લે કે વેટલીઓ ઘર સપનામાં ઘરે આયા નહીં ગઈ કે બરાબર મળી જશે કે. કેવા સ્વરૂપની અંદર સપનામાં આવ્યા હતા? એમના દીકરાના સ્વરૂપમાં આવ્યા. બરાબર. અને હવે ચુંદડી એમના હાથમાં જ હતી. ત્યાં સુધી તો અમે ઘરમાં કોઈને કીધું નતું, માસીને કોઈને. તો માતાજીને મનમાં કહું કે માં આવું થયું છે તો માં કે વાંધો નહીં કે તું મને ભલે એમ મોઢેથી નહીં કહેતી પણ તારું મનની વાત કે હું જાણું છું કે બરાબર આજ નહીં તો કાલ કે તને મળી જ જશે કે. અને મળી ગઈ? હા, અને મળી ગઈ. એટલે માતાજી જે ઉપાય બતાવ્યો છે વિડીયોમાં એ તમે અમલ કર્યું? હા, અમલ કર્યું. અને એ રીતના પુનદાન કર્યું અને તમારી વીંટી બીજા દિવસે મળી ગઈ? રામ રામ. રામ રામ. આજ વીંટી હતી ને? હા જી. રામ રામ.